નમસ્કાર. રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર હું ઊભી છું અને અહીંયા હજુ પણ અનેક પરિવારો એવા છે જે 3-3 રાતથી પોતાના વાલસોયા મળી જાય કે વાલસોયાઓનો મૃતદેહ મળી જાય એના માટે રાહ જોઈ રહ્યા છે. 13 જેટલા લોકોના ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે, જેમાંથી 11 જેટલા લોકોને જે ડેડ બોડી છે સોંપવામાં પણ આવી છે અને ઘણા બધા લોકોની અંતિમ ક્રિયા પણ થઈ ગઈ છે. ગઈકાલથી જ અમે સિવિલ હોસ્પિટલના આંટાફેરા કરી રહ્યા છીએ ત્યારે ઘણી બધી વસ્તુ જાણવા મળે છે. ઘણા બધા પરિવાર એવા છે કે જેને હજી ડીએનએ ટેસ્ટ પણ નથી આપ્યા. ઘણા બધા એવા છે કે જે મિસિંગ છે. 4 જેટલા લોકો એવા છે જે મિસિંગ છે. બાકી 27 જેટલાના ડીએનએ ટેસ્ટ ઓલમોસ્ટ પૂરા થઈ ગયા છે અને આજ રાત સુધીમાં એ બધાના ટેસ્ટના રિપોર્ટ પણ આવી જશે એવી માહિતી મળી છે. ખૂબ જ દુઃખદ વાત એ છે કે 3 દિવસથી જે પરિવારજનો છે એમની પાસે કોઈ જ ક્લુ નથી. ગઈકાલે પણ એક પરિવાર એટલો આક્રમક થઈ ગયો હતો કારણ કે કોઈક એમ કહે કે તમારું બાળક જીવે છે, અહીંયા હોસ્પિટલમાં દાખલ છે, કોઈક એમ કહે કે તમારા બાળકનું કે તમારા પરિવારજનોનું નામ લિસ્ટમાં આવી ગયું છે. એ પરિવાર પર શું વીતતી હશે? એક મીડિયા તરીકે મને એવું લાગે છે કે ઘણી બધી વાર જલ્દીના ચક્કરમાં મીડિયા પણ ખોટી માહિતી આપી દેતું હોય છે અને એના કારણે પરિવારજનોમાં જે ગુસ્સો છે, આક્રોશ છે એ અહીંયા દેખાતો હોય છે. અમે જ્યારે અહીંયા આવીએ ત્યારે પરિવારજનો મીડિયાને એવી રીતના જુએ છે કે એ લોકોએ એમનું કંઈક બગાડી લીધું છે. પરિસ્થિતિ બંને બાજુએથી સમજવી જોઈએ અને બધા જ લોકોએ અત્યારે કોઈ જ ખોટી ભ્રામક વાતોમાં ન આવવું જોઈએ. મીડિયાએ પણ સંભાળીને સમાચાર ચલાવવા જોઈએ કારણ કે આ ખૂબ જ સેન્સિટિવ મેટર છે. અહીંયા જેટલા પણ લોકોને મળ્યા છીએ, પોલીસને મળ્યા છીએ, બધાનું એવું કહેવું છે કે જલ્દથી જલ્દ કામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આપણે ગઈકાલથી જોઈએ છીએ કે સરકાર પણ કેટલી એક્શનમાં છે. મુખ્યમંત્રીએ ગઈકાલે બેઠક કરી હતી. કાયદાઓમાં પણ ઘણા ફેરફાર કરવાની વાતો થઈ છે. સાથે જ 4 જેટલા ક્લાસ 1 અધિકારીઓના ટ્રાન્સફર કરાવવામાં આવ્યા છે. અત્યારે એમને વેઇટિંગ ફોર પોસ્ટમાં રાખવામાં આવ્યા છે. એના સિવાય 8 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હજુ પણ આ લિસ્ટ લાંબી વધી શકે એવી છે કારણ કે ગાંધીનગરમાં અને મુખ્યમંત્રીના ત્યાં હાઈકમાન્ડથી મિટિંગો થઈ રહી છે. મોટા મોટા મંત્રીઓ સાથે મિટિંગો થઈ રહી છે અને નિર્ણયો કંઈક બદલી શકે છે. ગઈકાલે જ્યારે સસ્પેન્શનના જે નામ આવ્યા અને સાથે જે પોસ્ટિંગ જેના ટ્રાન્સફર થયા છે એના નામ આવ્યા ત્યારે એવું થયું કે બોલીશું તો કંઈક થશે. આપણે બધાએ સાથે બોલવું પડશે, આપણે જાગવું પડશે. આ પરિસ્થિતિ જે બની છે, આ જે ઘટના બની છે એમાં આપણે કશું બદલી નહીં શકીએ, પણ આવું બીજી વાર ન બને પ્રયાસ કરી શકીએ છીએ. જે લોકોના મૃતદેહ અને જે લોકોના નામ કન્ફર્મ થયા છે એ બધાના નામ હું તમને વિગતવાર જણાવું તો સત્યપાલસિંહ છત્રાપાલ જાડેજા છે, એક છે સ્મિત વાડા. એમના પરિવારને તો અમે કાલે સ્મશાન ગૃહમાં મળીને પણ આવ્યા હતા. 22 વર્ષનો દીકરો હતો અને એને મ્યુઝિકનો શોખ હતો અને અત્યારે એના ઘરમાં મરસ્યા ગવાઈ રહ્યા છે. સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, જિગ્નેશ કાળુભાઈ ગઢવી, ઓમદેવસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ જાડેજા, આશાબેન કાથડ, સુરપાલસિંહ જાડેજા, નમ્રજીતસિંહ જાડેજા, જયંત અનિલ ઘારેચા, હિમાંશુભાઈ દયાળજી પરમાર. આટલા લોકોના નામ જે છે એ લોકોના ડીએનએ ટેસ્ટ મેચ થઈ ગયા છે અને પરિવારને એક બાદ એક જે બોડી છે એ આપવામાં આવી રહી છે. દુઃખદ વાત એ પણ છે કે અમુક જે બોડી છે એના કોઈ પાર્ટ્સ બાકી નથી રહ્યા, માત્ર અવશેષો આપવામાં આવી રહ્યા છે. એ લોકોના પરિવારજનોને બોડીનો કોઈ એક પાર્ટ બાકી હોય એનાથી ડીએનએ કરી અને પછી પરિવારજનોને આપવામાં આવી રહ્યું છે. બહુ જ અઘરું છે જ્યારે કોઈ માણસ 300-400 ડિગ્રી સેલ્સિયસમાં બળે અને કોના કારણે બળ્યા છે આપણને ખબર જ છે. આપણે આરોપીઓ પણ જોયા છે. આ કહાનીમાં એક ટ્વિસ્ટ ત્યારે પણ આવ્યો કે જ્યારે જે મુખ્ય આરોપી કહેવાય છે, જે માલિક કહેવાય છે, એ પણ ત્યાં અંદર હોય અને એનો પણ જીવ એમાં ગયો હોય એવી વાતો થઈ રહી છે. એ ભાગી ગયો છે કે એનો જીવ એમાં ગયો છે એ ખબર નથી, પણ પ્રકાશ જૈન પણ અંદર હતા અને એમનો ફોટો પણ સામે આવ્યો છે કે જ્યારે આગ લાગી ત્યારે એ અંદર હતા. હવે પોલીસ એમને પકડે છે કે પછી ખરેખર એમના પરિવારના ડીએનએ ક્યાંય મેચ થાય છે એ ખબર નથી, પણ આપણે કહીએ છીએ કે કોઈ જ ના હોય તો ઉપરવાળો તો હોય જ છે. આ જેટલા પણ પરિવારોએ પોતાના વાલસોયા ખોયા છે એ લોકો ઉપર ભગવાન તો જોતા જ હશે ને. આટલી બધી ઘટનાઓ થયા પછી આવી વાત કરવી ખૂબ અઘરી લાગે કે ભગવાન તો છે જ ને,
પણ ભગવાન છે ક્યાં કે સાંભળતો તો હશે ને. કંઈક બદલાશે જો આપણે બદલવાનો પ્રયાસ કરીશું. અત્યારે આ પરિસ્થિતિમાં શાંત રહીએ અને જેટલા પણ પરિવારજનો છે એમને થોડી સાંત્વના પાઠવીએ અને આવી ઘટનાઓ ન બને એના માટે આપણે સતર્ક થઈ જઈએ. ક્યાંય પણ જઈએ તો જોઈએ કે ભાઈ ફાયર એનઓસી છે કે નહીં, કે તમે જ્યાં જઈ રહ્યો છો ત્યાં તમારા જીવનો કેટલો જોખમ છે એ બધું જ જોઈ અને પછી જાઓ, સવાલ કરો. સવાલ પૂછતા થશે નાગરિક તો જવાબ મળતા પણ થઈ જશે.